હવે જો આ જે લેક્ચર છે એમાં આપણે જે ચાર મૂળભૂત પ્રકારના જે બળો છે કુદરતમાં જે જોવા મળે છે, ગુરુત્વાકર્ષણ બળ, વીક ન્યુક્લિયર બળ, વિદ્યુત ચુંબકીય બળ અને પ્રબળ ન્યુક્લિયર બળ, આ ચારેય મૂળભૂત બળો છે એની સાપેક્ષ પ્રબળતાની વાત કરવાની છે. બીજા શબ્દોમાં કહીએ તો આ જે લેક્ચર છે એમાં આપણે આ ચારેય બળો છે એની સરખામણી કરશું, કમ્પેરિઝન કરશું. તો જો આ વિડિયો એટલા માટે મહત્વનો બની રહેશે તમારા માટે કારણ કે આખા વિડિયોમાં આ ચારે ચાર બળ છે એના વિશે તમે બધી જ માહિતી છે આવી જશે. કહેવાનો મતલબ કે જે અગાઉ આપણે એક એક બળ છે એની વાત કરેલી હતી અલગ સેપરેટ, હવે એની એક સાથે કમ્બાઈન છે આ ચર્ચા કરવાની છે. તો એના માટે તમારે એક કોષ્ટક છે યાદ રાખવાનું છે જે બુકમાં તમારે આપેલ છે. આપણે પહેલેથી જે કોષ્ટક છે મૂકી દીધું છે એના ઉપરથી આપણે બધાય બળો છે એની સાપેક્ષ પ્રબળતા એટલે કે સરખામણી કરવાની છે. સાપેક્ષ પ્રબળતા શબ્દ ઉપર તમને ખબર પડી જાય કે આપણે કોની વિશે માહિતી મેળવવાની છે. તો કઈ બળો છે એની પ્રબળતા, કયું બળ કોના કરતા પ્રબળ હશે, કયું બળ કોના કરતા નિર્બળ હશે. તો જે કોષ્ટક છે એમાં જે ક્રમ આપેલો છે તમે જો, પહેલું જે છે એ શું છે તો કે ગુરુત્વાકર્ષણ બળ જે સૌથી નબળું હોય એ આપણને ખબર છે. એના પછી નબળામાં બીજો ક્રમ કોનો આવે તો કે વીક ન્યુક્લિયર બળ જે ગુરુત્વાકર્ષણ બળ કરતા પ્રબળ હોય. સમજો, વીક ન્યુક્લિયર બળ છે ગુરુત્વાકર્ષણ બળ કરતા કેવું હશે, પ્રબળ. પરંતુ બાકીના જે બે બળો છે વિદ્યુત ચુંબકીય બળ અને પ્રબળ ન્યુક્લિયર બળ, આ બંને કરતા વીક ન્યુક્લિયર બળ કેવું હશે તો કે નિર્બળ. બીજી જે કોલમ તમને આપેલી છે એમાં સાપેક્ષ પ્રબળતા છે દર્શાવેલી છે. સમજો, સાપેક્ષ પ્રબળતામાં સૌથી પહેલા જે ગુરુત્વાકર્ષણ બળ છે એની સાપેક્ષ પ્રબળતા આપેલી છે 10⁻38 ઘાત. એ હમણાં આપણે માહિતી મેળવશું આ વસ્તુ શું તમને સમજાવે છે. વીક ન્યુક્લિયર બળની સાપેક્ષ પ્રબળતા 10⁻13 ઘાત, વિદ્યુત ચુંબકીય બળની સાપેક્ષ પ્રબળતા 10⁻2 ઘાત અને પ્રબળ ન્યુક્લિયર બળની સાપેક્ષ પ્રબળતા 10⁻0 ઘાત. કોઈ પણની 0 ઘાત એટલે કેટલા થાય? 1. તો આ પ્રબળ ન્યુક્લિયર બળ છે એની સાપેક્ષ પ્રબળતા કેટલી હોય મિત્રો તો કે 1. સમજો બરાબર. સાપેક્ષ પ્રબળતા ઉપરથી ઈ બળ છે કેટલું પ્રબળ છે બધા કરતા બીજા અન્ય બળો કરતા તમે કહી શકો. તમે જુઓ કે આ સાપેક્ષ પ્રબળતામાં સૌથી નાનું મૂલ્ય કોનું? તમે કોષ્ટક છે એમાં જોઈ શકો કે એમાં જે બધા મૂલ્યો દર્શાવેલા છે એમાં સૌથી નાનું સાપેક્ષ પ્રબળતાનું મૂલ્ય કોનું છે તો કે પહેલું છે જો ગુરુત્વાકર્ષણ બળ 10⁻38 ઘાત એટલે કે 1/10⁻38 ઘાત. તો એ મૂલ્ય કેટલું નાનું છે તમે એઝ્યુમ કરી શકો. એટલા માટે સૌથી નબળું બળ કયું હોય તો કે ગુરુત્વાકર્ષણ બળ. એના પછી કોનું મૂલ્ય નાનું થાય? ગુરુત્વાકર્ષણ બળ પછીની વાત છે. તો બીજા નંબરે આવે છે વીક ન્યુક્લિયર બળ જેનું સાપેક્ષ પ્રબળતા છે 10⁻13 ઘાત છે. તો એની જે કિંમત છે તમે જોઈ શકો કે 10⁻13 ઘાત ઈ આના કરતા તો વધારે થાય. કોના કરતા? ગુરુત્વાકર્ષણ બળની સાપેક્ષ પ્રબળતા કરતા. આ મૂલ્ય છે આના કરતા વધારે થયું. તો એનો મતલબ શું થયો કે વીક ન્યુક્લિયર બળ જે છે એ ગુરુત્વાકર્ષણ બળ કરતા કેવું થાય? પ્રબળ. પણ આ બંનેની જે વાત કરી તો એમાં તમે જોઈ શકો વિદ્યુત ચુંબકીય બળની સાપેક્ષ પ્રબળતા કેટલી? 10⁻2 ઘાત. તો સ્વાભાવિક છે કે 10⁻2 ઘાત એટલે 1/100. એનો મતલબ એવો થાય 1/100મો ભાગ. તો સ્વાભાવિક છે ઈ કિંમત આ બે કિંમત કરતા વધારે હશે. આ મૂલ્ય જે છે 10⁻2 ઘાત એ આ 10⁻38 અને 10⁻13 કરતા તો વધારે જ છે. તો એનો મતલબ શું થયો કે આ જે બળ છે એ આ બંને કરતા કેવું હોય? પ્રબળ. એના પછી છેલ્લું પ્રબળ ન્યુક્લિયર બળ. તો પ્રબળ ન્યુક્લિયર બળ છે એની સાપેક્ષ પ્રબળતા કેટલી છે? 10⁻0 ઘાત. એટલે કે આ બધાય કરતા ઓછી. સમજો, સોરી, આ બધાય કરતા વધારે. કારણ કે આ 10 ની કેટલી ઘાત આવે છે? 0. અને કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય. તો એનો મતલબ એવો થયો કે આ બધાય કરતા પ્રબળ કોણ છે તો કે પ્રબળ ન્યુક્લિયર બળ. આ બધાય કરતા નિર્બળ કોણ છે? ઉપરથી નીચેથી ઉપર તરફ જાઓ તો શું આવે છે? ગુરુત્વાકર્ષણ બળ. તો આ એની આપણે પ્રબળતાની વાત કરી. એના પછી ત્રીજી જે કોલમ છે એમાં અવધિ દર્શાવે છે. હમણાં મિત્રો આપણે કીધું અવધિ એટલે શું? અંતર. કે આ જે બધા બળો છે એની રેન્જ કેટલી, ક્યાં સુધી આ બળો છે પ્રવર્તી શકે, ક્યાં સુધી આ બળો છે લાગી શકે. તો એમાં પહેલું જ છે ગુરુત્વાકર્ષણ બળ.
તો જે ગુરુત્વાકર્ષણ બળ છે એ ગુરુઅંતરીય બળ કહેવાય. કેવું કહેવાય? ગુરુઅંતરીય. ગુરુઅંતરીયનો મતલબ એવો થાય કે આ બળ છે ખૂબ જ દૂરના અંતર સુધી લાગી શકે. સૌર મંડળમાં પણ આ બળ છે ઉદ્ભવી શકે. એટલા માટે બળની અવધિ કેવી હોય? અનંત. એના પછી ન્યુક્લિયર બળ છે, વીક ન્યુક્લિયર બળ. તો હમણાં જ આપણે ચર્ચા કરેલી કે વીક ન્યુક્લિયર બળ છે અતિ સૂક્ષ્મ વિસ્તારમાં લાગે. એવું કહી શકાય ન્યુક્લિયસ કરતા પણ સૂક્ષ્મ વિસ્તારમાં. સમજો. એટલે કે 10⁻16 મીટર. પણ આ જે મૂલ્ય છે ન્યુક્લિયસની ત્રિજ્યાની એકદમ નજીક છે. એટલા માટે તમે એવું કહી શકો વીક ન્યુક્લિયર બળ એ ન્યુક્લિયસમાં જ લાગે છે. ખબર પડે છે ને? પછી આગળ વિદ્યુત ચુંબકીય બળ છે. વિદ્યુત ચુંબકીય બળ. તો વિદ્યુત ચુંબકીય બળની અવધિ પણ કેવી છે? અનંત. જેમ ગુરુત્વાકર્ષણ બળની છે. તો એટલા માટે તમે કહી શકો કે વિદ્યુત ચુંબકીય બળ છે એ પણ ગુરુઅંતરીય છે અને ઈ બળ અનંત અંતર સુધી લાગે. છેલ્લે પ્રબળ ન્યુક્લિયર બળ. તો એ પ્રબળ ન્યુક્લિયર બળ પણ ન્યુક્લિયસના મર્યાદિત વિસ્તારમાં જ લાગશે. સૂક્ષ્મ ન્યુક્લિયર બળની જે સાઇઝ છે ન્યુક્લિયસની સાઇઝ ઈ વિસ્તાર પૂરતું જ લાગે. એટલે કે 10⁻14 મીટર અથવા અમુક બુકમાં 10⁻15 મીટર પણ આપેલું. તો આટલા વિસ્તારમાં જ આ બળ છે ઉદ્ભવી શકે. માટે આ બળ ઇલેક્ટ્રોન ઉપર લાગે નહીં. યાદ રાખવાનું પ્રબળ ન્યુક્લિયર બળ ઇલેક્ટ્રોન ઉપર નથી લાગતું. કારણ શું? કારણ કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની બહાર. આ બળ ફક્ત ન્યુક્લિયસમાં જે હોય એની વચ્ચે જ લાગે. છેલ્લે જે કોલમ છે માં તમને એવું કીધું છે કે આ બધાય બળો છે કોની વચ્ચે લાગે. એટલે કે કયા પદાર્થોમાં આ બધા બળો છે લાગે. તો પહેલું જે છે ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળ છે મિત્રો એ વિશ્વના બધા પદાર્થો વચ્ચે લાગે. કારણ કે ગુરુત્વાકર્ષણ બળ છે ઉદ્ભવવાનું મૂળ કારણ શું? તો કે પદાર્થનું દળ. અને તમે જે પદાર્થની વ્યાખ્યા કહો છો તો તમે એવો કોઈ પદાર્થ વિશે નો માહિતી આપી શકો જેનું દળ 0 હોય. એક ઉદાહરણ તરીકે એનું કંઈક તો અંશે દ્રવ્યમાન હોય તો જ પદાર્થ હોય, નકર પદાર્થ હોય નહીં. કારણ કે દ્રવ્યનો જથ્થો સમજો, એ દ્રવ્યના જથ્થા ઉપરથી તમે કોઈ પણ પદાર્થ વિશે વાત કરી શકો. જો દ્રવ્યનો જથ્થો જ ન હોય, દળ જ ન હોય તો પદાર્થ ક્યાંથી? માટે જે ગુરુત્વાકર્ષણ બળ છે એ વિશ્વના બધા જ પદાર્થો વચ્ચે લાગે. એટલા માટે એવું કહેવાય કે આ બધાય બળો કરતા ગુરુત્વાકર્ષણ બળ નબળું છે, પણ એનું મહત્વ આ બધા કરતા કેવું છે? વધારે. કારણ કે આ બધાયની જે છે બાકીના ત્રણેય એની લિમિટ છે. સમજજો કે અમુક જે કણો છે, અમુક જે પદાર્થો છે એમાં ત્રણેય બળ ન લાગે. જ્યારે ગુરુત્વાકર્ષણ બળ છે એની કોઈ લિમિટ નથી. એ દરેક જગ્યાએ હાજર હોય. પૃથ્વીની સપાટી ઉપર દરેક જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ હશે કહેવાનો મતલબ. અને વિશ્વમાં દરેક પદાર્થો વચ્ચે આ બળ છે ઉદ્ભવી શકે. એના પછી વીક ન્યુક્લિયર બળ. તો એક ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવે છે. બીટા કણોનું જે ઉત્સર્જન થાય, બીટા કિરણોનું ઉત્સર્જન થાય, તો એ દરમિયાન ઇલેક્ટ્રોન ને ન્યુટ્રિનો છૂટા પડે ત્યારે આ બળ છે ઉદ્ભવે. એટલે કે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો વચ્ચે આ બળ છે પ્રવર્તે છે એવું કહેવાય. આગળ વિદ્યુત ચુંબકીય બળ. તો સ્વાભાવિક છે વિદ્યુત ચુંબકીય બળની આપણે ચર્ચા કરીને એમાં કીધું કે આ જે બળ છે વિદ્યુત ભારિત કણો વચ્ચે જ લાગે. જે પદાર્થ, જે કણ છે વિદ્યુત ભારિત હશે એમની વચ્ચે આ વિદ્યુત ચુંબકીય બળ લાગે. માટે ન્યુટ્રોન વચ્ચે આ બળ ન લાગે. મેં કીધું કે આ ત્રણેયની કઈક લિમિટ છે, જ્યારે આની કોઈ લિમિટ નથી. એ વિશ્વના બધા જ પદાર્થો વચ્ચે આ બળ પ્રવર્તે. એટલે જ મહત્વનું છે. પણ આની લિમિટ મેં હમણાં જ કીધું કે આ વિદ્યુત ભારિત કણો વચ્ચે જ લાગે. એનો મતલબ શું થયો? જેના ઉપર વિદ્યુત ભાર નથી એના ઉપર આ બળ ન લાગે. જેમ કે ન્યુટ્રોન. તો એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. આગળ પ્રબળ ન્યુક્લિયર બળ. તો પ્રબળ ન્યુક્લિયર બળ છે ન્યુક્લિયોન્સ અને ભારે કણો વચ્ચે લાગે. જો આ શબ્દ તમારા માટે નવો છે, ન્યુક્લિયોન્સ. હમણાં એની માહિતી આપો એટલે તમે એકદમ સરળતાથી સમજી શકો. ન્યુક્લિયોન્સ એટલે શું? તો કે ન્યુક્લિયસમાં રહેલા જે કણો છે ને એને ન્યુક્લિયોન્સ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયોન્સ. તો પ્રશ્ન થવો જોઈએ કે ન્યુક્લિયસમાં કોણ રહેલું હોય? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન. તો એ પ્રોટોન અને ન્યુટ્રોન ને શું કહેવાય? ન્યુક્લિયોન્સ. અને આપણે આજે બળની વાત કરી હતી ત્યારે જ કીધું હતું કે જે પ્રોટોન પ્રોટોન, ન્યુટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે આ પ્રબળ ન્યુક્લિયર બળ છે એ લાગે છે. તો યાદ રાખવાનું ન્યુક્લિયોન્સ એટલે શું? તો કે ન્યુક્લિયસમાં રહેલા જે પ્રોટોન અને ન્યુટ્રોન
આ બધાને શું કહેવાય તો કે ન્યુક્લિયોન, કે જે કણ ન્યુક્લિયસમાં રહેલા છે એની બે જ કણ છે, કયા? પ્રોટોન ને ન્યુટ્રોન. તો એને શું કહેવાય? ન્યુક્લિયોન્સ. આ ખૂબ જ અગત્યનો શબ્દ છે. 12 સાયન્સમાં આના વિશે વિસ્તૃત માહિતી આવશે, પણ અત્યારે તમારા માટે આ નવો શબ્દ છે. તો ખાસ તે નોંધ કરી લેવાની બુકમાં કે ન્યુક્લિયન્સ એટલે શું? તો કે જે પ્રોટોન અને ન્યુટ્રોન છે એને શું કહેવાય? ન્યુક્લિયન્સ. ખબર પડે છે મિત્રો? તો આપણે અત્યાર સુધી આ જે કોષ્ટક છે એના ઉપરથી બધા જ બળો છે એની સાપેક્ષ પ્રબળતાની વાત કરી, એની અવધિ કેટલી એટલે કે કેટલા અંતર સુધી લાગે. અવધિ એટલે અંતર, બુકમાં નોંધ કરી લેવાની. અવધિ એટલે શું થાય? અંતર. કેટલા ડિસ્ટન્સ સુધી આ બળ છે પ્રવર્તે છે, પછી કોની વચ્ચે બળ લાગે છે, બધાની આપણે ચર્ચા કરી. હવે જો આ જે કોષ્ટક છે ને મિત્રો, એના ઉપરથી ઘણા બધા MCQ તમને પૂછી શકે. કઈ રીતે? તો સમજો કેવા MCQ આ કોષ્ટકમાંથી તમને જે પેપર સેટર છે પૂછી શકે, અથવા તો પરીક્ષામાં છે પૂછાઈ શકે. સિમ્પલ, કે તમે જ્યારે કોઈ પણ થિયરી ભણતા હોય તો એ થિયરીની તમારે બધા એંગલોથી છે એ ખાસ કરીને ચર્ચા કરવી પડે, કારણ કે એમાંથી પ્રશ્ન કઈ રીતે બહાર આવી શકે. માની લો કે આ કોષ્ટક જ છે, તો એ કોષ્ટકમાંથી તમને કયા પ્રશ્નો, કેવા પ્રશ્નો છે પૂછાઈ શકે. તો અમુક કહેશે કે સાહેબ આમાં જે અવધિ છે એ પૂછી શકે, કે આની અવધિ કેટલી, એ તો બધું અંદર આપેલું છે, એ તમને ખ્યાલ જ છે. જે કોષ્ટકમાં આપેલું છે તો તમને ખ્યાલ જ છે, પણ એ કોષ્ટક ઉપરથી કેવા પ્રશ્નો બની શકે. તો હું જે પ્રશ્ન બનાવવા માટે પહેલા હું આ બધાય બળોને એક સંકેત આપી દઉં છું. સમજો કે પહેલા જે હું ગુરુત્વાકર્ષણ બળ છે એને હું સંકેત આપી દઉં A. એટલે હું જ્યારે A બોલું ત્યારે તમારે શું સમજવાનું? ગુરુત્વાકર્ષણ બળ. વીક ન્યુક્લિયર બળ છે એક સંકેત આપી દઉં B. વિદ્યુત ચુંબકીય બળ છે એક સંકેત આપી દઉં C. અને પ્રબળ ન્યુક્લિયર બળ છે એક સંકેત આપી દઉં D. એટલે હવે હું ખાલી A B C D જ બોલીશ, જેના ઉપરથી તમારે ખબર પડી જવી જોઈએ તમને ઈ કયા બળની હું વાત કરું છું. સમજજો બરાબર. હવે હું એક બોર્ડ ઉપર એક પ્રશ્ન લખું છું, બરાબર ધ્યાન આપજો. મેં એક બોર્ડ ઉપર એક પ્રશ્ન લખ્યો કે વીક ન્યુક્લિયર બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા ખાલી જગ્યા ગણું પ્રબળ છે. સમજો બરાબર. પ્રશ્ન કેવો છે? વીક ન્યુક્લિયર બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા ખાલી જગ્યા ગણું પ્રબળ છે. પ્રબળ તો છે આપણને ખ્યાલ છે, હમણાં જ આપણે ચર્ચા કરી કે આ બળ છે આના કરતા તો પ્રબળ છે, બાકીના બે કરતા નબળું છે. તો મેં શું કીધું કે વીક ન્યુક્લિયર બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા કેટલા ગણું પ્રબળ છે આપણે કેવું છે. કેટલા ગણું એટલે 100 ગણું, 200 ગણું, કેટલા ગણું? સમજો. તો એનો જવાબ મેળવવા માટે બરાબર સમજશું આ પ્રશ્ન. વીક ન્યુક્લિયર બળને આપણે શેના વડે દર્શાવેલ છે? તો કે B વડે, અને ગુરુત્વાકર્ષણ બળને A વડે. તો હવે સિમ્પલ, B છે એ A કરતા કેટલા ગણું છે વધારે છે. સિમ્પલ, B જે છે A કરતા કેટલા ગણું વધારે મૂલ્ય થાય. તો હું બેની સાપેક્ષ પ્રબળતાનો ગુણોત્તર લઈશ. અહીંયા B ના છેદમાં A મૂકું. B એટલે વીક ન્યુક્લિયર બળ, A એટલે ગુરુત્વાકર્ષણ બળ. તો તમે જુઓ B છે વીક ન્યુક્લિયર બળ, એની સાપેક્ષ પ્રબળતા કેટલી? તો કે 10 ની -13 ઘાત એના છેદમાં. આ જે છે ગુરુત્વાકર્ષણ બળ, એની સાપેક્ષ પ્રબળતા કેટલી? તો કે 10 ની -38 ઘાત. આનું આપણે સોલ્યુશન કરીએ તો 10 ની 38 ઘાત છે અંશમાં જતી રહે, એટલે આ રીતે થાય 10 ની 38 ઘાત -13. સિમ્પલ. તો આનું આપણે સાદું રૂપ આપીએ એટલે આપણો જવાબ આવશે 10 ની 3 માંથી 1 જાય એટલે 2, 8 માંથી 3 જાય એટલે 5. 10 ની કેટલી ઘાત થઈ? 25 ઘાત. સમજો, આ જે 10 ની 25 ઘાત છે b ના છેદમાં a આવે, માટે તમે b ને કરતા બનાવો તો તમારો જવાબ થશે 10 ની 25 ઘાત * 2. આનો મતલબ શું થાય સમજો બરાબર. આનો મતલબ તમને એવું સમજાવવા માંગે છે કે જે વીક ન્યુક્લિયર બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ કરતા 10 ની 25 ઘાત ગણું છે વધારે છે, અથવા તો 10 ની 25 ઘાત ગણું છે પ્રબળ છે. ખબર પડે છે કે નહીં? અને ઈ વસ્તુ તમે બીજી રીતે કહી શકો. તમારે આ બધી ગુણોત્તર નથી લેવો, લાંબી પ્રોસેસ નથી કરવી. તો સિમ્પલ
કે તમને એમ કીધું છે કે આ બળ આના કરતા કેટલું પ્રબળ છે સમજો તો તમે જો કે આ બેની સાપેક્ષ પ્રબળતા જો આની 10 ની -38 અને 10 ની -13 વીક ન્યુક્લિયર બળ છે આના કરતા કેટલું પ્રબળ છે એવું તમારે કહેવું છે તો તમે વિચારો કે 10 ની -38 ઘાતને કેટલા વડે મલ્ટીપ્લાય કરવું તો જવાબ 10 ની -13 આવે તો જવાબ આવશે 10 ની 25 થાય આ ઇન્ટુ 10 ની 25 ઘાત કરી નાખો એટલે જે આપણો આન્સર આવશે 10 ની -13 ઘાત માટે એવું કહેવાય કે વીક ન્યુક્લિયર બળ આના કરતા 10 ની 25 ઘાત ગણું પ્રબળ છે હવે આનેથી ઉલટો પ્રશ્ન પૂછે કઈ રીતે સમજો કે a એ b કરતા ખાલી જગ્યા ગણું નિર્બળ છે હવે તમને ખબર પડી આવી જો a એટલે કોણ ગુરુત્વાકર્ષણ બળ a b કરતા એટલે કે વીક ન્યુક્લિયર બળ કરતા ખાલી જગ્યા ગણું છે નિર્બળ છે સમજો આના કરતા 25 ઘાત ગણું પ્રબળ છે તો જે ગુરુત્વાકર્ષણ બળ છે એ વીક ન્યુક્લિયર બળ કરતા 10 ની -25 ઘાત ગણું કેવું થશે નિર્બળ સિમ્પલ આ જે ગુણોત્તર મેળવો છે એ b ના છેદમાં a બરાબર તમને મળ્યું 10 ની 25 ઘાત તો a ના છેદમાં b બરાબર શું લખાય 10 ની -25 માટે a બરાબર થાય b * 10 ની -25 એટલા માટે એવું કહેવાય કે જે ગુરુત્વાકર્ષણ બળ છે એ વીક ન્યુક્લિયર બળ કરતા 10 ની -25 ઘાત ગણું નબળું છે 10 ની -25 એટલે b ના છેદમાં 25 આવે આનું તમે સાદું વ્યવસ્થિત લખવા છે તો આનો મતલબ એવો થાય a બરાબર b ના છેદમાં 10 ની 25 ઘાત અને આનો મતલબ શું થાય a બરાબર b ના છેદમાં 10 ની 25 નો મતલબ શું થાય તો એનો મતલબ એવો થાય કે a નું જે મૂલ્ય છે એટલે કે ગુરુત્વાકર્ષણ બળ એ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય b કરતા એટલે કે b ના મૂલ્ય કરતા 10 ની 25 નો ભાગ છે ખબર પડે છે કે નહીં એટલે b ના છેદમાં 10 ની 25 ઘાત ઈ તમે મૂકશો તો ત્યારે જે આન્સર આવશે એ કોનું મૂલ્ય મળશે ગુરુત્વાકર્ષણ બળ એટલા માટે આ જે a છે b કરતા 10 ની -25 ઘાત ગણું છે કેવું છે નિર્બળ તો આ રીતે મિત્રો તમને અસંખ્ય જે પ્રશ્નો છે એ આ કોષ્ટકમાંથી સંભવી શકે અને તમારે જાતે પણ આ જે પ્રશ્નો છે તમે કોઈ પણ બળ છે એના બનાવી શકો જેમ કે તમે એક પ્રશ્ન બીજો બનાવી શકો કે પ્રબળ ન્યુક્લિયર બળ સમજજો પ્રબળ ન્યુક્લિયર બળ એ વિદ્યુત ચુંબકીય બળ કરતા કેટલા ગણું પ્રબળ છે સિમ્પલ પ્રબળ ન્યુક્લિયર બળ એ વિદ્યુત ચુંબકીય બળ કરતા કેટલા ગણું પ્રબળ છે કારણ કે સૌથી પ્રબળ તો છે જ આપણે બેની કમ્પેરિઝન કરવાની છે કે વિદ્યુત ચુંબકીય બળ કરતા કેટલું પ્રબળ છે તો સિમ્પલ કયું બળ કીધું છે પ્રબળ ન્યુક્લિયર બળ એટલે કે D છેદમાં C બરાબર બેની સાપેક્ષ પ્રબળતા લખી નાખી D ની 1 અને આની 10 ની -2 ઘાત 10 ની -2 ઘાત અંશમાં જતા રહે એટલે કે 10 ની 2 ઘાત થઈ ગઈ તો D બરાબર D ના છેદમાં C બરાબર 10 ની 2 ઘાત માટે એવું કહી શકાય D બરાબર 10 ની 2 ઘાત * C એટલે કે D = 100 * C થાય હવે આનો મતલબ શું થાય D એટલે શું પ્રબળ ન્યુક્લિયર બળ C એટલે વિદ્યુત ચુંબકીય બળ તો આના ઉપરથી વાક્ય શું થાય તો કે પ્રબળ ન્યુક્લિયર બળ એ વિદ્યુત ચુંબકીય બળ કરતા કેટલા ગણું છે તો કે 100 ગણું એટલે કે કેટલા ગણું પ્રબળ થયું તો કે 100 ગણું ખબર પડે છે કે નહીં એનેથી ઉલટું વાક્ય બોલો તો એના માટે બોલાયું વિદ્યુત ચુંબકીય બળ એ પ્રબળ ન્યુક્લિયર બળ કરતા 10 ની -2 ઘાત ગણું નબળું છે આ 100 ગણું છે પ્રબળ ન્યુક્લિયર બળ આના કરતા 100 ગણું પ્રબળ સમજો તો આનો મતલબ એવો થાય કે તમે c ને કરતા બનાવો તો 100 છે છેદમાં જતા રહે એટલે કે 10 ની 2 ઘાત અહીં છેદમાં આવતા રહે તો અહીંયા તમે એવું કહી શકો કે c આના ઉપરથી સમજો c d ના છેદમાં 10 ની 2 ઘાત એટલે કે જે પ્રબળ ન્યુક્લિયર બળ છે એનો 100મો ભાગ ઈ કોણ છે વિદ્યુત ચુંબકીય બળ એટલે કે પ્રબળ ન્યુક્લિયર બળ કરતા 100માં ભાગ જેટલું આ બળ છે નબળું છે
ખબર પડે છે કે નહીં? તો આના ઉપરથી તમે અસંખ્ય જે પ્રશ્નો છે એ જાતે જ બનાવી શકો. અને પરીક્ષામાં આવા જે પ્રશ્નો છે એ અવારનવાર પૂછાતા હોય છે. ખાસ કરીને જે કોમ્પિટિટિવ એક્ઝામ તમારે હોય છે, જેમ કે આપણે નીટ કે JEE ની વાત કરી છે, તો એમાં આવા જ પ્રશ્નો છે પૂછાય કે જે એકદમ બુક બેઝ હોય, એકદમ સિમ્પલ હોય, પણ એના માટે તમારે કન્સેપ્ટ એકદમ ક્લિયર હોવો જોઈએ. એટલે કે આ જે કોષ્ટક છે એ ખાસ સમજવાનું છે, તમારે ગોખવાની જરૂર નથી. અને આ કોષ્ટક ઉપરથી કેવા કેવા પ્રશ્નો નીકળી શકે એ તમારે સમજવાનું. અને આપણે 11 સાયન્સ માં એ જ મહત્વનું છે કે કોઈ પણ થિયરી હોય એમાંથી કેવા પ્રશ્નો છે બહાર આવી શકે. ઈ એકવાર તમે બરાબર સમજી લો એટલે તમે જાતે વિચારતા થઈ જશો. અને સાયન્સનો એક નિયમ છે કે જો સ્ટુડન્ટ જાતે વિચારે કોઈ પણ પ્રશ્ન વિશે અને એમાં એને કંઈક ડાઉટફુલ લાગે તો જે સર છે એનું ગાઈડન્સ લઈ શકે, કોઈ પણ વિષયની વાત છે, તો એને સારામાં સારું રિઝલ્ટ મળે. એટલે અત્યારથી આપણામાં એક સારી ટેવ પાડી દેવાની કે કોઈ પણ થિયરી આપણે જ્યારે ભણતા હોય તો એ થિયરીમાં કેવા કેવા પ્રશ્નો નીકળી શકે આપણને ચર્ચા થવી જોઈએ મગજમાં. અને એના વિશે આપણે ચર્ચા કરવી જોઈએ. કોઈ પણ જે શિક્ષક ભણાવતા હોય તો એની સાથે એ વસ્તુની ચર્ચા કરવી જોઈએ, જેથી કરીને આપણને થિયરી છે બરાબર મગજમાં ક્લિયર થાય. તો અહીંયા સુધી આપણે આ જે વિડિયો છે એની ચર્ચા કરી. બોર્ડ ઉપર જે છે તમે એકવાર ધ્યાનથી જોઈ શકો છો, અથવા તો એનો જે સ્ક્રીનશોટ છે પણ પાડી શકો છો. થોડીક મિનિટ તમને આપું છું.